સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અરવલ્લી જિલ્લા યુવા પ્રમુખ આશુતોષ દ્વારા હાલ ભાજપના અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી દુધાજી ઠાકોર તથા તેમના પરિવાર પર લગભગ 42 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ। અરવલ્લીમાં નકલી સિંચાઈ કચેરી બાબતે એમએલએ ધવલસિંહ ઝાલાએ કરેલ આરોપોને લઈ જે તે સમયે આ નકલી સિંચાઈ કચેરી બાબતે ઉગ્ર વિરોધ થયેલ, તેના અનુસંધાને થયેલ મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આશુતોષભાઈ મેદાને અરવલ્લી જિલ્લાના પહેલા જે તે વખતના ભાજપના મહામંત્રીને હાલના ભાજપના અરવલ્લી જિલ્લાના પ્રમુખ ભીખાજી દુધાજી ડામોરની બંને અધિકારી વેવાય હતા। કાર્યપાલક ઇજનેર અને ભાજપના હાલના જિલ્લા પ્રમુખ ભીખાજી બંને વેવાય છે। બંનેના પરિવારના નામે અલગ અલગ 10 થી 15 મંડળીઓ બનાવીને 2018-19 થી 23 દરમિયાન સુધી 40 થી 42 કરોડનો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે, જેમાં કાર્યપાલક ઇજનેર પીએમ ડામોર હોય અને એમના વેવાય ભીખાજી દુધાજી જે તે વખતે મહામંત્રી હોય તેમના પરિવારના પુત્રવધુ પુત્ર વેવાયના રિલેટિવના નામે અલગ અલગ મંડળીઓ રજીસ્ટ્રેશન કરી સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે સરકારના કરોડોના કામો ડિસલ્ટિંગના એપ્રુવમેન્ટના સેફ્ટીઝના આવતા હતા એની જાહેર નિવિદા કર્યા વગર, કોઈ પણ ટ્રાન્સપરન્સી વગર પોતાની જ મંડળીઓ ઉપર સરકારી ગ્રાન્ટનું 40 થી 42 કરોડનું બારોબારીઓ કર્યું છે, જેના તમામ પુરાવા સાથે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે। અને આ બાબતે હું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ મુખ્યમંત્રી સાહેબને, વિજિલન્સમાં ચીફ સેક્રેટરી સાહેબને, નર્મદા જળ સંપત્તિના સચિવ સાહેબને તમામને લેખિત ફરિયાદ કરીને જો સરકાર ઝીરો ટોલરન્સ નીતિની વાત કરતી હોય અને ગાંધીનગરની રહેમ નજર હેઠળ આ ભ્રષ્ટાચાર ના થયો હોય તો આમાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને જવાબદાર સામે ફરિયાદ દાખલ કરે અને કાર્યવાહી કરે તેવી અમારી ઉગ્ર માંગ રહેશે। જે તે સમયે કાર્યપાલક ઇજનેર કાર્યરત હતા, એ સમયથી લઈને જે રિટાયર થયા એ સમય દરમિયાન એમના પરિવારજનો મંડળીમાં હતા કે નહીં? તમામ એમના કાર્યપાલક ઇજનેરના પુત્ર બંને પુત્રીઓ, એમના વેવાયનો મોટો પુત્ર તમામના નામે મંડળીઓ રજીસ્ટ્રેશન છે। એ સમયગાળા દરમિયાન વર્ષે 1-1, 2-2, 3-3 કરોડના બિલો નીકળ્યા છે। ટર્નઓવર મંડળીઓના 7 કરોડ, 3 કરોડ, 5 કરોડ છે। ટોટલ કરીને 18-19 થી 23 સુધી 40 કરોડના બિલો આ મંડળીઓ પર નીકળ્યા છે અને જગ્યા ઉપર અરવલ્લી જિલ્લામાં આજે કામ જ નથી થયા। થોડા સમય પહેલા મેઘરજમાં એક કંટાળુ ગામમાં ગ્રામજનોએ પોતે ફાળો ઉઘરાઈને તળાવ ખોદવાનું કરે છે। જો આ કામો એકચ્યુઅલી થયા હોત તો મેઘરજ ને ભિલોડામાં પાણીની કોઈ સમસ્યા જ ના હોત, પણ આ રીતે પદાધિકારી, ભાજપના નેતા અને અધિકારી એમના વેવાય બંનેની મિલીભગતથી કરોડોનું બારોબારીઓ થઈ છે અને સરકાર જોડે છેતરપિંડી થઈ છે। એટલે સરકારે આમાં કાયદેસરની કાર્યવાહી કરીને ફરિયાદ દાખલ કરવી જોઈએ। અને